એક વ્યક્તિએ તેના ગુરુને પ્રશ્ન પૂછ્યો, મારા કાર્યકરોનો મારા પ્રત્યેનો વ્યવહાર સારો નથી. મારા બાળકો, મારી પત્ની અને આખી દુનિયા બહુ સ્વાર્થી છે. કોઈ વ્યક્તિ સાચું નથી. ગુરુએ હસીને તેને આ વાર્તા કહી. એક નાના ગામમાં 1000 અરીસાવાળો એક ઓરડો હતો. એક નાની છોકરી અંદર જઈને રમતી. પોતાની આસપાસ હજારો બાળકોને જોઈને તે ખુશ થઈ ગઈ. તે તાળીઓ પાડે અને તમામ 1000 બાળકો તેના પર તાળીઓ પાડતા. તે આ સ્થળને વિશ્વની સૌથી સુખી અને સુંદર જગ્યા માનતી હતી અને અવારનવાર મુલાકાત લેતી હતી. આ જ સ્થળની મુલાકાત એકવાર એક ઉદાસ અને હતાશ વ્યક્તિ દ્વારા કરવામાં આવી. તેણે તેની આસપાસ હજારો ક્રોધિત માણસો તેની તરફ જોતા જોયા. તે ડરી ગયો અને તેને મારવા માટે હાથ ઊંચા કર્યા અને બદલામાં તેને મારવા માટે 1000 હાથ ઊંચા થયા. તેણે વિચાર્યું, આ દુનિયાની સૌથી ખરાબ જગ્યા છે અને તે જગ્યા છોડી દીધી. પ્રિય મિત્રો, આ દુનિયા પણ એક ઓરડો છે જેની આસપાસ 1000 અરીસાઓ છે. આપણે આપણામાંથી જે વાવીશું તે જ આપણને પાછું આપશે. બાઇબલમાં ગલાતી 6 અને 7-9 લખવામાં આવ્યું છે કે કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તો સારું કરતા આપણે થાકવું નહીં.